અતિ લઘુ રૂપ લઈ લે છે. અષ્ટ સિદ્ધિ હનુમાનજી મહારાજને સહજ સિદ્ધ છે ને એટલે અણીમાં, લઘીમાં, ગરીમાં મોટા પણ થઈ શકે ને નાના પણ થઈ શકે. અતિ લઘુ રૂપ લઈ, નાનું રૂપ લઈ અને લંકામાં પ્રવેશ કરતા હોય, પણ લંકાની સિક્યુરિટી કેવી હશે વિચાર કરજો. લંકાની દેવી લંકીની, તેનું નામ હનુમાનજી મહારાજને પકડી લે છે. સીસીટીવી કેમેરા લંકીની, પકડી તો પાડે છે ને કહે છે કે ક્યાં જા છો? મોર આહાર જહા લગી ચોરા, કે મારો આહાર છે ને તારી જેવા ચોર છે. ને મહારાજ આ સાંભળીને હનુમાનજી મહારાજ જે બગડે છે. હનુમાનજી મહારાજ નું પરમ અસ્ત્ર કયું ખબર? મુઠિકા. આંગળીઓને વાળી દે. મુઠિકા એક મહાકપી હની, રુધિર બમત ધરની ધન મની. મુઠિકા એક મહાકપી હની, રુધિર બમત ધરની ધન મની. મુઠિકા એક મહાકપી હની, હૃદય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામચરણ પંકજ ઉર ધરવું, લંકા અચલ રાજુ તુમ કરવું. રામચરણ પંકજ ઉર ધરવું, લંકા અચલ રાજુ તુમ કરવું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓલી લંકીની ને આમ લોહી નીકળે છે ને પછી બુદ્ધિ શાનમાં આવે છે કે અચ્છા કોઈ સામાન્ય નથી. ઓલી બુદ્ધિની ઢાંકણું બંધ હોય ને, હનુમાનજી મહારાજની એક મુઠ્ઠી પડે છે, ઢાંકણું ખુલી જાય છે. મહારાજ તમે સુખેથી જાઓ. મને બ્રહ્માજીનું વાક્ય યાદ આવે છે. બ્રહ્માજીએ મને લંકામાં એપોઇન્ટ કરી છે અને મને કહ્યું હતું કે જ્યારે એક વાનર આવશે ને અને ત્યારે સમજી લેવાનું કે લંકાનો ને રાવણનો અંત. અને આ સમય આવી ગયો છે. જો સુખ લવ સત્સંગ, એક સેકન્ડનો સંગ મળી જાય ને કોઈ એવા વ્યક્તિનો, માણસનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. લંકિનીનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. હનુમાનજી મહારાજ આખી લંકામાં માં જાનકીની શોધ કરે છે. અનેક સ્ત્રીઓને રાવણે રાખેલી હોય. રાવણ આટલો બધો આતતાયી હોય છે, આટલો બધો દુષ્ટ હોય છે, અહંકારનો ઉકરડો, આસુરી સંપત્તિનો વંઠેલ વારસદાર. વાલ્મીકી રામાયણ વાંચે ને તો એને ખબર પડશે. આજે ઘણા લોકોને એવો ટ્રેન્ડ છે, જય લંકેશ, જય લંકેશ. શું જય લંકેશ? રામાદિ વર્તિતવ્યમ નતુ રાવણાદિવત. આપણા આદર્શ શ્રી રામચંદ્ર હોવા જોઈએ, રાવણ નહીં. રાવણ શિવજીનો ઉપાસક હતો પણ ભક્ત નહીં, આવું મેં કથામાં કહેલું. અને રાવણનો કેટલો ત્રાસ હતો એ કોઈ વાલ્મીકી રામાયણ વાંચે ને તો ખબર પડે. હજારો હજારો સ્ત્રીઓને છે ને કેદ કરેલી. અને હનુમાનજી સૂક્ષ્મ રૂપ લઈ આ બધી તપાસ કરે છે. જાનકીજી મળતા નથી. અંતે રાવણના અંતઃપુરમાં પ્રવેશે છે અને મંદોદરીજીને જોવે છે. જે રામજીએ જે વર્ણન કર્યું હતું ને સીતાજીનું,
એ થોડુંક મંદોદરીમાં દેખાય છે એટલે હનુમાનજી મહારાજને એમ કે આ જ સીતા છે. એવું થયું એટલે જોર જોરથી કે સીતાજી મળી ગયા એટલે વાનરની પ્રકૃતિ છે ને કે રાજી થાય ને એટલે જોરથી આમ થાંભલા ઉપર ચડે નીચે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે, એમ હનુમાનજી મહારાજ રાજી થઈને આવું કરે છે. આસ્ફોટયામાસ ચુચુંબ પુચ્છમ નનંદ ચિક્રીડ જગૌ જગામ સ્તંભાન રોહન નિપપાત ભૂમૌ નિદર્શયન સ્વામ પ્રકૃતિમ કપીનામ. 5 મિનિટ માટે રાજી થઈ જાય છે પણ અંદરથી એક વિચાર આવે કે જાનકી હોય ને તો એ રાવણના અંતઃપુરમાં ન હોય. જો આ બુદ્ધિની જે સૂક્ષ્મ પ્રોસેસ છે ને એ કથામાં છે. અને સૌથી મહત્વની વાત કે હાઉ ટુ થિંક અને હાઉ ટુ કમ કન્ક્લુઝન, આ વસ્તુ જે હનુમાનજી મહારાજના ચરિત્રમાંથી શીખવા મળે છે. હાઉ ટુ થિંક અને વિચારની યાત્રા કરીને હાઉ ટુ કમ કન્ક્લુઝન, છેલ્લે પરિણામ ઉપર કેમ પહોંચવું. હનુમાનજી મહારાજ દુખી થઈ જાય છે. જો એક યુદ્ધ છે ને એ દિલ અને દિમાગનો હોય છે, આપણા બધાનું અંતરદ્વંદ્વ યુદ્ધ. જે વાલ્મીકી રામાયણમાં જે અંતરદ્વંદ્વ છે દિલ અને દિમાગનું, હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હું બ્રહ્મચારી અને મેં 1000 સ્ત્રીઓને જોઈ, મારા વ્રતનું ભંગ થઈ ગયું, આંખમાંથી આંસુ પડે છે કે મારા ધર્મનો લોપ થઈ ગયો. કોઈ ધર્મનિષ્ઠ માણસ હોય એને પૂછજો કે એના ધર્મની, એના વ્રતની શું કિંમત છે, શું વેલ્યુ છે. હનુમાનજી મહારાજ આમ રડવા માંડે છે. હનુમાનજી મહારાજને અહીંયા આત્મહત્યાનો વિચાર આવી જાય છે. જો વિચાર કરો, આમ સૂક્ષ્મ મનના વિચારો અને એ મહર્ષિ વાલ્મીકીએ સ્કેન કર્યા છે. પણ બીજી જ ક્ષણે છે ને રઘુનાથજી હૃદયમાં છે અને બીજો વિચાર જાણે કે શ્રી રામ જ આપતા હોય કે મેં સ્ત્રીઓને જોઈ છે પણ મારા મનમાં વિકાર નથી આવ્યું. વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેસામ ન ચેતાંસી સ એવ ધીરાહ. વિકારની સ્થિતિ હોય પણ મન સ્થિર રહે ને તો સમજી લેવાનું તેજ ધીર. હનુમાનજી મહારાજ પોતાની જાતને સંભાળે છે. જો આ જ વસ્તુને પાશ્ચાત્ય સાહિત્યમાં લખાયેલું છે, whenever you have to take a critical decision, always believe in your heart. Your heart may be in the left, but it's always right. જીવનમાં પણ એવું થાય, ક્યારેક દિલ હાવી થાય, ક્યારેક દિમાગ હાવી થાય, ત્યારે હંમેશા દિમાગ કરતા દિલનું સાંભળવું. શુદ્ધ હૃદયમાંથી જે અવાજ આવે ને તે ધર્મ. ધર્મની એક આ વ્યાખ્યા પણ છે. મનુસ્મૃતિમાં અદ્ભુત જે વ્યાખ્યા આપેલી છે, વેદ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. વેદનું માનવું, વેદની ખબર ન પડે તો પુરાણનું માનવું, શ્રેષ્ઠ પુરુષના આચરણને પકડવું, પણ આટલું પણ ન હોય તો શુદ્ધ હૃદયના મનમાંથી, હૃદયમાંથી જે વિચાર આવે ને તે ધર્મ. જો યાદ રહે આ વિચાર નિસ્વાર્થ હોય. બાકી સ્વાર્થ યુક્ત બોલે તો ઈ ન ચાલે. હનુમાનજી મહારાજ છે તે એકદમ સ્થિર થઈ જાય છે. રઘુનાથજીનો જે વિચાર છે, અનિર્વેદ શ્રિયો મૂલમ અનિર્વેદ પરમ સુખમ ભૂયસ્તત્ર વિચેષ્યામી નયત્ર વિચય કૃતઃ. આ રામાયણના અદ્ભુત મંત્ર છે, અનિર્વેદ શ્રિયો મૂલમ. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ તો કે ઉત્સાહ. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે પણ માણસે ઉત્સાહને છે તે ગુમાવવો જોઈએ નહીં. નમોસ્તુ રામ સ લક્ષ્મણાય. ફરીથી શ્રી રામ અને લક્ષ્મણને નમસ્કાર કરે છે અને ફરીથી જાનકીજીની શોધમાં લાગી જાય છે. તુલસીદાસજીની રામાયણ પ્રમાણે અહીંયા વિભીષણજી મળે છે. શ્રી રામ અને વિભીષણજીનો જે મિલાપ થાય છે, 4 મિલે 64 ખિલે 20 મિલે કર જોડ હરિજન સે હરિજન મિલે 20 7 કરોડ. 4 મિલે, બે સંત ભેગા થઈ જાય, સરખી પ્રકૃતિના માણા ભેગા થઈ જાય ને 4 મિલે 64 ખિલે.
64 એટલે 32 દાંત, આના 32 દાંત, સામેવાળાના દાંત ખીલી ઉઠે. 20 મિલે કર જોડ, 10 હાથ ને 10 પગ કર જોડ. હરિજન સે હરિજન મિલે, બીહસે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા આના, 3.5 કરોડ રૂવાડા સામેના, 7 કરોડ રૂવાડામાં છે ને આમ આનંદ થઈ જાય. અને અવેડાના ડાટા કાઢે એવા દુર્જન મળે તો 4 મિલે 64 બિગડે, 20 મિલે હાથા ફોડ. હરિજન દુર્જન સે દુર્જન મિલે તો હોએ માથા ફોડ. એવા ભટકાઈ જાય ને તો પછી માથા ફોડ જ થાય રોજ રોજ. હજી પણ કોર્ટની અંદર સૌથી વધારે જે કેસ પેન્ડિંગ હશે ને એ બધા છે ડિવોર્સના. એવા એવા ભટકાઈ જાય. 20 મિલે માથા ફોડ. વિભીષણજી મળે છે અને શ્રી રામના ગુણગાન ગાય છે. બંનેની આંખમાંથી આંસુ. શ્રી રામજીનો ભરોસો છે, हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. विभीषण जी ने कहे आप चिंता न करो, अपनी साथे रघुनाथ जी छे. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. शरण में रख दिया जब माथ तो किस बात की चिंता. शरण में रख दिया जब माथ को किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. जय श्री राम. किया करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता. किया करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता. किया करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता. किया करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता. तेरे स्वामी तेरे स्वामी तेरे स्वामी को रहती है तेरी हर बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. जय हो. योगक्षेमं वहाम्यहम्. न खाने की न पीने की न मरने की न जीने की. न खाने की न पीने की न मरने की न जीने की. न खाने की न पीने की न मरने की न जीने की. न खाने की न पीने की न मरने की न जीने की. रहे हर श्वास रहे हर श्वास रहे हर श्वास पर भगवान के प्रिय नाम की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. शरण में रख दिया जब माथ तो किस बात की चिंता. शरण में रख दिया जब बात तो किस बात की चिंता.
विभीषण को अभय वर दे किया लंकेश पल भर में। विभीषण को अभय वर दे दिया लंकेश पल भर में। विभीषण को अभय वर दे किया लंकेश पल भर में। विभीषण को अभय वर दे दिया लंकेश पल भर में। उन्हीं का कर, उन्हीं का कर, उन्हीं का कर रहे गुणगान तो किस बात की चिंता। हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता। शरण में रख दिया जब मात तो किस बात की चिंता। शरण में रख दिया जब बात तो किस बात की चिंता। ભક્તોનું પરમ ધન છે ને તે શરણાગતિ છે. અને એકવાર અનુભૂતિ થઈ ગઈ કે ઈ પરમ અસ્તિત્વ મારી સાથે છે, મારી આગળ પણ છે, મારી પાછળ પણ છે, હું જ એનાથી વીંટળાયેલો છું. એક એવી કથા સાંભળેલી, એક ભક્ત બહુ મોજમાં આમ જતો હતો અને ભગવાનની લીલા દેખાતી હતી મનમાં, એટલે હસતો હતો. અને તેની આગળ એક પતિ અને પત્ની જતા હતા. અને એ બેનને એમ થયું કે આ ભક્ત છે મારા ઉપર હસે છે. અને તે પત્નીએ એના પતિને ફરિયાદ કરી અને ઓલા પતિએ એક બે છે ને હીટી દીધી ઓલા ભક્તને. ઓલો ભક્ત કાંઈ ન બોલ્યો. ભક્ત જ્યારે કાંઈ ન કરે, એ જ્યારે કાંઈ એક્શન ન આપે, એ આઘાત સામે પ્રત્યાઘાત ન આપે ને, ત્યારે પ્રત્યાઘાત છે ને એ પ્રકૃતિનો હોય છે, ઈશ્વરનો હોય છે. અને ઈશ્વરનો પ્રત્યાઘાત, ઈશ્વરનો રિએક્શન છે ને એ જબરદસ્ત હોય છે. થોડાક આગળ જાય છે અને પત્ની એક સરસ મજાનું ફૂલને જોવે છે અને પતિને કહે છે ઓલો ફૂલ લઈ આવો તો. અને જેવા ફૂલ લેવા જાય છે ને અને ઓલા ઉપર આખી દિવાલ પડે છે, ત્યાં ને ત્યાં દટાઈ જાય છે. એક ભાઈ આ દ્રશ્ય જોતા હતા અને તેણે એમ કહ્યું કે આ તમને લાફો માર્યો તેનું ફળ છે. અને ભક્ત તો કોઈનું ખરાબ ઈચ્છે નહીં, પણ આંખમાં આંસુ સાથે કે છે કે પેલી પત્નીને કઈક બીક લાગી અને પતિને ફરિયાદ કરીને પતિએ માર્યું, તો હું પણ તેનો આશ્રિત છું. એ મારા સ્વામીને કેમ સહન થાય? આ ફળ મળ્યું છે ને સ્વામી દ્વારા છે. શરણાગતિ, ષડવિધા શરણાગતિ. શરણાગતિના આ 6 પ્રકારો જે શાસ્ત્રોમાં છે. અને અંતમાં કવિ કહે છે, ब्रजेश कर कृपा बनाया दास प्रभु अपना. ब्रजेश पर कृपा बनाया दास प्रभु अपना. हुई ब्रजेश पर कृपा बनाया दास प्रभु अपना. हुई ब्रजेश पर कृपा बनाया दास प्रभु अपना. उन्हीं के हाथ, उन्हीं के हाथ, उन्हीं के हाथ में अब हाथ तो किस बात की चिंता. उन्हीं के हाथ में अब हाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. शरण में रख दिया जब माथ तो किस बात की चिंता. शरण में रख दिया जब मात तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता. ભગવદ્ ગીતામાં એટલે જ શ્રી કૃષ્ણ કહે છે યોગક્ષેમમ વહામ્યહમ.
આ સમગ્ર અસ્તિત્વ બ્રહ્માંડનું યોગક્ષેમ છે ને તે ઈશ્વર નિભાવે છે. તમે વિચાર તો કરો, શરીરની અંદર બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ પ્રમાણે કેટલા એલિમેન્ટ્સ, અને એને કોણ સ્થિર રાખે? એક સાયન્સની દ્રષ્ટિથી જોઈએ ને તો પણ છે ને વિસ્મય પામી જઈએ. હમણાં થોડોક સાયકોલોજીના જે ગ્રંથો છે તેનો અભ્યાસ કર્યો, અને જે હોર્મોન્સ આપણી અંદર જે ક્રિએટ થાય, જે અંતઃસ્રાવો, કોર્ટિસોલ, ડોપામાઇન, કેટલા હોર્મોન્સ, મગજની ગ્રંથિઓ, એમેગ્ડુલા, આ મગજની ગ્રંથિ છે ને, ઈશ્વરનું જે ભજન કરતા હોય, જે સહજ ભક્ત હોય ને, એની ગ્રંથિઓ, એના હોર્મોન્સ ને સામાન્ય માણસના હોર્મોન્સ, આમાં જમીન આસમાનનો ફરક પડે. સાયકો, ન્યુરો, એન્ડો ક્રાઇનોલોજીકલ એનાલિસિસ કરીએ ને ત્યારે ખબર પડે. એક વિજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ ને, અત્યારે 90% એવા લોકો છે કે બધું એની પાસે છે પણ પોતે અપસેટ છે. સોફા સેટ, ટીવી સેટ, ડિનર સેટ, પણ માણસ અપસેટ હોય. નિકુંજભાઈ અપસેટ જ હોય, અને બાબરા ભૂતની જેમ કામ કામ કામ. કામમાં એવો મશગુલ હોય, એઆઈ રોબોટ જેવો, જાણે કે હાલતા ચાલતા પ્રેત ન હોય. પેટીયું રડતા હાલતા ચાલતા એઆઈ રોબોટ જેવા પ્રેતો. કામ જરૂરી છે, રૂપિયા જરૂરી છે, પણ કેન્દ્રમાં એ નથી. કેન્દ્રમાં વ્યક્તિ હોવો જોઈએ, કેન્દ્રમાં ઈશ્વર હોવો જોઈએ, જરૂરી છે. અને એટલા માટે 24 કલાકમાંથી ક્લાસિફિકેશન પણ પડવું જોઈએ કે 6 કલાક 8 કલાક. દર્શિતાબેન, કામ જરૂરી છે પણ 6 કલાક 8 કલાક. પણ થોડોક સમય આપણી સાધના માટે પણ હોવો જોઈએ. અને ત્યારે ટાઈમ પ્લીઝ, દુનિયાને પણ કહી દેવાનું ટાઈમ પ્લીઝ, ઘરમાં પણ કહી દેવાનું ટાઈમ પ્લીઝ. આ 1 કલાક મારી પર્સનલ, એમાં પતિ પણ ન આવે ને પત્ની ન આવે. ટાઈમ પ્લીઝ. અને આખું ઘર માથે લઈને, પરિવાર માથે લઈને હાલતા હોય, હું કરું કરે છે શ્રી રઘુનાથ. આ એઆઈ રોબોટ માંથી રામ બનવાની યાત્રા છે. શ્રી હનુમાનજી મહારાજ અને વિભીષણ લાલજી વચ્ચે જે સત્સંગ થાય છે, તુલસીદાસ રામાયણ પ્રમાણે સીતાજીનું સરનામું વિભીષણ બતાવે છે, પણ હનુમાનજી મહારાજ થાક લાગે છે, પણ જો રામનું કામ હશે ને તો અંદરથી જ વિચાર આવી જશે, આમ કર, તું આમ કર, રસ્તા થઈ જશે. અનિર્વેદ શ્રીયો મૂલમ. ઉત્સાહ ઉદ્ધરે દાત્મનાત્માનમ. કેવા કેવા રત્નો આપણા શાસ્ત્રોમાં પડ્યા છે. માણસને આમ જગાડી દે, ઊભો કરી દે, દોડતો કરી દે. આપણા બાંધવ આપણે. તું જ તારો મંત્ર થઈ જા, યંત્ર થઈ જા, તંત્ર થઈ જા, સર્વનો આધાર છોડી સર્વતંત્ર સ્વતંત્ર થઈ જા. અને હનુમાનજી મહારાજને માં જાનકીના દર્શન થાય છે. અશોક વાટિકામાં વૃક્ષ ઉપર હનુમાનજી મહારાજ છે. જો હનુમાનજી મહારાજની એક એક ક્રિયાઓ છે ને, એવી બુદ્ધિની ખાણથી ભરેલી છે. આમ ડાયરેક્ટ સીતાજી સામે પ્રગટ નથી થઈ જતા, ને એના ઘણા બધા રીઝન છે. અને દક્ષતા શું છે કે વાતાવરણમાં શું ચાલી રહ્યું છે, સાયકોલોજીકલ પ્રોસેસ શું છે, એ બધું જોવે છે હનુમાનજી મહારાજ. ઓબ્ઝર્વેશન કરે છે, ઓબ્ઝર્વ કરે છે. અને હનુમાનજી મહારાજ વૃક્ષ ઉપર, અને ત્યાં નગારા સંભળાય છે, રાજા રાવણની જય, રાજા રાવણની જય. દશગ્રીવ દશાનન આવે છે, રાવણનો જે ઠાઠ માઠ. રાવણનો એવો પ્રભાવ હતો ને, મોટા મોટા દેવતાઓ પણ છે ને થરથર ધ્રુજતા.
અગ્નિદેવ ધોબીનું કામ કરતા, પવનદેવ છે ને એ સાફ સફાઈ કરતા, ક્લીનિંગ. અને રાવણને ખબર પડી કે શનિની દ્રષ્ટિ જ્યાં પડે ને, શનિની દ્રષ્ટિ નકામી, શનિની દ્રષ્ટિ જ્યાં પડે ને ત્યાં અશુભ થઈ જાય, અમંગલ થઈ જાય. એટલે શનિને સિંહાસનની નીચે ઊંધો આમ પટક્યો હતો. એવો રાવણનો પ્રભાવ. પણ માં જાનકી જે અભયતા પૂર્વક રાવણ સાથે વાત કરે છે, એક તૃણ વચ્ચે રાખે છે, ઘાસનો ટુકડો. એ દુષ્ટ જે દાલા મથ્થા સિંહનો ભાગ હોય ને, એ કૂતરો નો લઈ જઈ શકે. અને મારા સિંહ છે ને, મૃગેન્દ્ર શ્રી રાઘવ છે, તું નહીં. અને બધાની વચ્ચે જ્યારે રાવણને આવી ફટકાર કરે છે અને રાવણ માં જાનકીને મારવા દોડે છે, મંદોદરી રોકે છે અને હનુમાનજી મહારાજે બધું ધ્યાનથી જોવે છે. 2 મહિનાનું અલ્ટિમેટ આપે છે રાવણ માં સીતાને. 2 મહિના. જો 2 મહિનામાં મારું કીધેલું ન માન્યા તો હું મારા રાક્ષસ સ્વભાવ ઉપર આવી જઈશ. રાવણ ત્યાંથી વિદાય લે છે. અજાણ્યા નગરમાં પણ કોઈક પોતાના મળી જાય, એમાં જાનકી આમ ધ્રુસકે ધ્રુસકે રડતા હોય, રામ સુમિરન કરતા હોય છે. ને ત્યારે એક ત્રિજટા નામની રાક્ષસી, જો ઘણા એવા હોય કે શરીર રાક્ષસનું હોય પણ મન છે ને દેવનું હોય, અને ઘણા દેવતા પણ હોય પણ મન રાક્ષસ ના હોય, એવું પણ બને. ભાઈ સારો માણસ હોય તો એના હાથમાં કઈ ગુલાબ ન ઉગેલા હોય, અને ખરાબ માણસ હોય તો માથે સિંગડા ન હોય. ખબર કેમ પડે? સ્વભાવથી, એના વર્તનથી, એના વૃત્તિથી, એના વિચારથી. ઘણા બોલે ને ત્યાં પાણી પડી જાય, એવી પોતપોતાની મોટી મોટી હાંકતા હોય એવું આમ. અને ઘણા પોતાના વિનમ્રતાથી, वो आसमां था लेकिन सर झुका के चलता था. હિમાલય જેવું વ્યક્તિત્વ હોય પણ એવા વિનમ્ર હોય. આ લક્ષણો અમને કલ્યાણી પરિવારમાં દેખાણા છે. હેતાંશથી લઈ અને ભરતભાઈ સુધી જે તમારી વિનમ્રતા છે, તમારો ભાવ છે, આ ભાવને વંદન, પ્રણામ. ત્રિજટા રાક્ષસી સીતાજીની આમ સખી થઈ ગઈ હોય ને એમને આશ્વાસન આપતી હોય, અને પોતે મોટી છે ને જાનકીજીને દીકરીના ભાવથી જોવે છે, બેટા તું ચિંતા કરમાં, ये वक्त भी गुजर जाएगा. મને આજે જ સપનું આવ્યું અને સપનામાં મેં એક વાનરના દર્શન કર્યા કે એક વાનર આવશે. હનુમાનજી મહારાજ સાંભળે છે, અરે હું આવી ગયો ખબર પડી ગઈ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ નો નાદ, અને આંખમાંથી જાણે કે વર્ષા ઋતુ વહે છે. હનુમાનજી મહારાજ વિચારે છે કે જો હું સંસ્કૃત ભાષા બોલીશ ને તો સીતા મને રાવણ માની લેશે, અને રાવણ કોઈ પણ રૂપ લઈ શકે છે એટલે મને પણ રાક્ષસ માની લેશે. શું કરવું? જો હનુમાનજી મહારાજનું ક્રિટિકલ થિંકિંગ ને એના દર્શન અહીંયા થાય છે. હનુમાનજી મહારાજ આખી જે રામ કથા છે ને રામ કથા સંભળાવે છે. મંગલ ભવન અમંગલહારી, મંગલ ભવન અમંગલહારી, મંગલ ભવન અમંગલહારી, મંગલ ભવન અમંગલહારી. દ્રવઉષુ દશરથ અજીર બિહારી, દ્રવઉષુ દશરથ અજીર બિહારી. तुम ही विदित सब ही कर करमु, तुम ही विदित सब ही
આપન મોર પરમ હિત ધરમુ આપન મોર પરમ હિત ધર્મ. સીતાજીને આ બધું આટલું વાલું લાગે છે, જાણે કે શ્રી રામ મળી ગયા શબ્દો દ્વારા. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી. અતિશય પ્રિય કરુણા નિધાન કી. અતિશય પ્રિય કરુણા નિધાન કી. કેવી રીતે શ્રી રામ પ્રભુ સુગ્રીવને મળ્યા, હનુમાનજીને મળ્યા, અને આખી રામ કથા ત્યાં સુધીની. આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ્ધિ રામાયણમ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન મંગલ હારી. ઉમા સહિત જય જપહી ત્રિપુરારી. ઉમા સહિત જપહી ત્રિપુરારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આમ જાનકીજી આમ ઉપર જોવે છે કે અહીંયા રામ કથા કોણ સંભળાવે છે, અને જેવા ઉપર જોવે છે ત્યાં તો જય શ્રી રામ. જયત્યતિ બલો રામો લક્ષ્મણશ્ચ મહાબલઃ રામો જયતિ સુગ્રીવો રાઘવેણાભિપાલિતઃ. માં જાનકી એકદમ વિસ્મયથી જોવે છે. તમે રાક્ષસ તો નથી ને? અને અહીંયા શ્રી રામજીના, શ્રી લક્ષ્મણજીના ગુણનું તો વર્ણન કરે છે, પણ એક એક અંગનું પણ વર્ણન કરે છે. માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું હોય કે શ્રી રામ કેવા છે, એમની આંખ કેવી છે, એમના ચરણ કેવા છે, એમનું શરીર કેવું છે, કે જે જાનકીજી સિવાય કોને ખબર હોય. અને માં જાનકીને વિશ્વાસ આવે છે કે અચ્છા, પોતાની ચૂડામણી ઉતારીને આપે છે અને રામજીને સંદેશો મોકલે છે. પેલી કાગડાની વાર્તા યાદ અપાવે છે. ઇન્દ્રનો દીકરો જયંત કાગડાનો રૂપ લઈને આવ્યો હોય અને એક સામાન્ય ચાચ મારી હોય, અને તો એ રઘુનાથે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું હોય. તમને કઈ થતું નથી? અને હનુમાનજી મારા આંખમાં આંસુ સાથે કહે છે, તમારી યાદમાં છે ને દિન અને રાત છે ને રઘુનાથ આમ રડે છે. જીવ જંતુ કરડે કે અડે ને તોય રઘુનાથને ખબર નથી હોતી. તત્વ પ્રેમ અરુ, એક જ તત્વના બે આયામ. એક જ શબ્દ હોય પણ શબ્દ ને અર્થ બંને એક. એક જ સમુદ્ર ને એક સમુદ્રની લહેર, એમ શ્રી જાનકી ને શ્રી રઘુનાથ. માં જાનકી રડતા રડતા કહે છે, 1 મહિનાનો સમય, જો 1 મહિનામાં રઘુનાથ નહીં આવે ને તો આ શરીરમાંથી પ્રાણ નહીં રહે, એ રામમાં છે ને વિલીન થઈ જશે.
પણ માં જાનકી કહે છે કે તમે વાનર છો ને તમે રાવણને કઈ રીતે પહોંચશો? અને પોતાના સ્વરૂપનું છે ને આમ દર્શન કરાવે છે. ત્રયાણામેવ ભૂતાનામ સાગરસ્યેહ લંઘને શક્તિ સ્યાદ્વૈન તે યસ્ય તવ વા મારુતસ્ય વા. આ જગતમાં દરિયાને પાર કરી શકે ને એવા 3 જ લોકો હતા. એક તો પવનદેવ, બીજા ગરુડ અને ત્રીજા શ્રી હનુમાનજી મહારાજ. માં તમે મને આદેશ આપો, આ લંકાને અહીંયા ને અહીંયા ડૂબાડી દઉં અને રાવણને ધૂળ ભેગો કરી દઉં. માં સીતા પાસેથી આજ્ઞા લઈ હનુમાનજી મહારાજ છે એ કેટલા કામ કરે છે, એક મિશન ઉપર છે. અશોક વાટિકામાં હવે રહી જાય છે અને ફળ ખાવાની શરૂઆત કરે છે. અશોક વાટિકાની રક્ષા કરતા રાક્ષસો છે ત્યાં આવે છે, એને અધમુવા કરે છે. અહીંયા જે હનુમાનજી મહારાજનું રૌદ્ર રસ છે, જોરથી ગર્જના કરે છે. જયત્યતિ બલો રામો લક્ષ્મણશ્ચ મહાબલઃ રાજા જયતિ સુગ્રીવો રાઘવેણાભિપાલિત દાસોહમ કૌશલેન્દ્રસ્ય રામસ્યા ક્લિષ્ટકર્મણ હનુમાન શત્રુ સૈન્યાનામ નિહંતા મારુતાત્મજ ન રાવણ સહસ્રમ મે યુદ્ધે પ્રતિબલમ ભવે જયત્યતિ બલો રામો લક્ષ્મણશ્ચ મહાબલઃ. રાજા રામની જય, મહાબલી લક્ષ્મણની જય. दासोहम कौशलेन्द्रस्य, मैं रघुनाथ का दास हूं. न रावण सहस्रम में, अरे एक नहीं 1000 रावण આવી જાય ને તો યુદ્ધમાં મારો સામનો ન કરી શકે. હનુમાનજી મહારાજનું સામર્થ્ય પ્રગટ થાય છે. એક એક રાક્ષસો આવે ને હનુમાનજી ધૂળ ભેગા કરે. અક્ષ નામનો અસુર આવ્યો, તેનો વધ કરે છે. રાવણને જ્યારે ખબર પડે છે, આંખમાંથી આંસુ નીકળવા માંડે છે. અત્યાર સુધી રાવણના અભિમાનને ચેલેન્જ આપી હોય ને એવું કોઈ નહોતું. હતા પણ એ ભૂલી ગયો તો. અને એક વાનરે આવી અને અશોક વાટિકામાં હાહાકાર મચાવી દીધો. રાવણ જે આગ બબૂલો થાય છે, 7 રાક્ષસોને એક સાથે વધ કરે છે અને મોકલે છે ઇન્દ્રજીતને. અને ઇન્દ્રજીતને પણ અહીંયા ફીણ આવી જાય છે લડતા લડતા, અને છેલ્લે કાંઈ ન મળ્યું તો બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરે છે. અને હનુમાનજી મહારાજને વરદાન હોય છે બ્રહ્માજીનું કે બ્રહ્માસ્ત્રની અસર છે એ હનુમાનજી મહારાજને નહીં થાય. છતાં પણ હનુમાનજી મહારાજ બંધાઈ જાય છે. કેમ? રાવણ સાથે મુલાકાત કરવી હોય છે. મુલાકાત પણ કરવી હોય ને મુકાલાત પણ કરવી હોય. मुलाकात और मुक्कालात, परिचय को भी पहचान बनाना था. हनुमानजी महाराज बंधाई जाए છે અને પહોંચે છે રાવણની સભામાં. રાવણનો પ્રભાવ કેવો હોય છે તે જોઈને હનુમાનજી મહારાજ પણ રાવણના વખાણ કરે છે. જો સૂક્ષ્મ વિશ્લેષણ છે કથા. રાવણને જોઈને હનુમાનજી મહારાજ વિચારે, એક મનમાં વિચારે, એક સ્વગત, એક ડાયલોગ મનમાં હોય અને એક ડાયલોગ બહાર આવે. હનુમાનજી મહારાજ મનમાં ડાયલોગ બોલે છે. ઓમ અહો રૂપમ અહો ધૈર્યમ અહો સત્વો મહો દ્યુતિઃ. આ રાવણનું ધૈર્ય, રાવણનો પ્રભાવ. મનમાં વિચારે છે કે જો રાવણમાં અધર્મ ન હોત ને તો આ બ્રહ્માંડનો સંરક્ષક હોત, આ બહુ મોટો પ્રજાપતિ હોત. પણ એક અપલખણ છે ને માણસને છે ને
શિખરમાંથી તળિયે લઈ આવે. અને રાવણ પૂછે છે કોણ છો? અને હનુમાનજી મારા જવાબ આપે છે, તું ચોરની જેમ જેને લઈ આવ્યો ને તેનો દાસ છું. આ જવાબ બહુવ્રીહી સમાસમાં છે, અન્ય પદ પ્રધાન. જો રાવણની એસેમ્બલી હતી અને એસેમ્બલીમાં રાવણનું ચાલે અને લંકાના જેટલા પણ પ્રતિનિધિત્વો હતા, મંત્રી હતા, રાક્ષસ હતા, બધા હતા, અને બધાની વચ્ચે હનુમાનજી બોલે છે તું જેને લઈ આવ્યો છો એનો હું દાસ છું. એટલે પરોક્ષ રીતે રાવણને ચોર કહી દીધો. એટલે બધાને ખબર પડે કે રાવણે બહુ હારા કામ નથી કર્યા. ઘણાના દેખાડવાના અલગ હોય, ચાવવાના અલગ હોય. અને રાવણ જે ગુસ્સે થાય છે, મારી નાખો આને. રાવણના પ્રભાવથી છે ને બધા થરથર ધ્રુજતા હતા. સ્વલ્પમ બ્રૂહિ બૃહસ્પતે જડમતે